શું આજ છે આધુનિક ભારતનો વિકાસ, જ્યાં હાઈવે તો ચમકતા બને છે પણ ખેડૂતનો ખેતરે જવાનો રસ્તો ધોવાઈ જાય છે। જાફરાબાદના હેમાળ ગામે નેશનલ હાઈવેની કામગીરીએ ખેડૂતોની કમર તોડી નાખી છે। હાઈવે એટલો ઊંચો બનાવી દેવાયો કે વરસાદી પાણી હવે સીધા ખેતરોમાં ઘૂસી રહ્યા છે અને રસ્તાઓનું નિકંદન કાઢી રહ્યા છે। મારે આ હાલવાનો રસ્તો નેશનલ હાઈવે વાળાને લીધે આ ધોવાઈ ગયો છે। આ વારંવાર રજૂઆત કરી છે પણ કાંઈ ધ્યાન દેતા નથી। આ બેદરકારી એની બહુ છે। 2-3 વખત કીધેલું છે પણ કોઈ જાતનો એનો જવાબ આવ્યો નથી। કોઝવે તૂટી ગયો, નાળા ધોવાઈ ગયા, પણ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ મૌન છે। મામલતદારથી લઈને કલેક્ટર સુધીની રજૂઆતોનો દોર ચાલ્યો પણ પરિણામ શૂન્ય છે। ખેડૂત પરિવાર આજે પરેશાન છે કારણ કે તેમનું હિત જોનારા અધિકારીઓના પેટનું પાણી હલતું પણ નથી। અમારા ગામની અંદર પ્રવીણભાઈ ઝાલાવાડિયાની વાડી કેવણા અને હેમાળ વચ્ચે આવેલી છે। ત્યાં ભાડિયાનું પાણી અતિ આવવાથી એ ખેડૂતોને ખેતર જવા માટે મુશ્કેલી થઈ છે। નાળું તૂટી ગયું છે। આ નેશનલ હાઈવેવાળાની બેદરકારી અને સાઈડમાં વંડિયું બનાવવી પડે, સાઈડમાં સ્ટોપ આપી અને વ્યવસ્થિત યોજના બનાવી દે, એ બાબતનું કાંઈ પણ ધ્યાન દીધું નથી। તો આ નેશનલવાળા તો એકદમ હાવ નિર્ભર માણસો છે। મામલતદારમાં રજૂઆત કરી, કલેક્ટરમાં રજૂઆત કરી, છતાં પણ હજી એને કોઈ ધ્યાનમાં લીધું નથી। સવાલ એ છે કે શું આ ખેડૂતોની પીડાનો અંત આવશે કે પછી તંત્રની આ લાપરવાહીમાં ખેડૂત બિચારો પીસાતો જ રહેશે? શું આને જ આપણે વિકાસ કહીશું, જ્યાં હાઈવેની ઊંચાઈ વધતી જાય છે અને ખેડૂતની આશાનો માર્ગ ધોવાતો જાય છે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।